જમીન વેચી નો કે માને નો વેચાય, હમ. માને નો વેચાય એવો ભ્રમ હતો માણસ માટે. ક્યારે આંખું ભીની થઈ જાય એ સમય યાદ કરી. હા, બની થઈ જાય એવો સમય હતો, ભૂલાય જ નહીં. હવે શું યાદ આવે ખાસ? પહેલાના સમય ભૂલાતો નથી. હવે ઘડીએ ઘડીએ રાતનો 2-3 વખત યાદ આવે. ઓહો, અત્યારે આટલા ભાવ જમીન, પેલા કેવા ભાવ હતા જમીન? પેલા ક્યાં ભાવ હતો? 70 આયા કાંઈ જમીન નો ભાવ નતો. 70 હા, પછી 90 સુધીના કોઈ ભાવ નથી. ઓહ, 2005 સુધીના કોઈ ભાવ નથી. હવે અટાણે તો જમીન માટે છે ને તો બહુ અઘરી વાત થઈ ગઈ. હવે બહુ કિંમતી જગ્યા થઈ ગઈ. આવા માણસો આવે, આ મહેનત કરે છે, અને આની માથે 10 ઇંચ પાણી પડે છે, આને કાંઈ ન થાય. દાદા આટલી ઉંમર છે તો આમ કડકાઈથી બેહો છો, આટલું વાત કરો છો, શું કારણ છે એનું? કારણ ભૂકા કાઢી નાખી. શું કારણ છે? કોકના આવા આવી છે આપણે એમ કે બીજા લાગી ભાઈ ગયા તો સારું કર્યું. ઈ ન્યા હાલવા માંડે. એકરંગા ને ઉજળા, જેને ભીતર બીજીના ભાત, વાલી દવલી વાત, તું એને કરજે દિલની કાગડા. આમ જોઈએ તો હાલ આપણે રાજકોટની ભાગોળે આવેલા ગામડે બેઠા છીએ, અને કદાચ તમને લાગતું હશે કે આ કોઈ બગીચો છે, પરંતુ આ બગીચો નથી, આ વાડી છે. અને વાડીએ પણ આટલો જ આનંદ હોઈ શકે છે. અને તમે એક વખત આવો તો અહીંના માણસોની જે મીઠાશ છે, ગામડાની જે ધબકાર છે, અને વાડીની જે કહી શકાય એક કુદરતી મીઠાશ છે, તે તમને જોવા મળશે. ત્યારે કે દાદા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. દાદા કેમ છો? મજામાં? બહુ એકલા છો. શું નામ છે તમારું? મારું નામ છે ખોડીદાસભાઈ રવજીભાઈ વસોયા. શું કહેશો દાદા? આમ જોઈએ તો તમારી ઉંમર કેવડી છે? ઉંમર 77 વર્ષની કરી. હું એસટી નિવૃત્ત કર્મચારી છું. વાહ, 77 વર્ષની ઉંમર જોઈ દાદા. અને પેલાનો સમય જોયો, અત્યારનો. અને આમ જોયો તો અત્યારે જમીન બમીન ને બધા ભાવ આટલા બધા થઈ ગયા. પેલા આવું કઈ હતું ના? પેલા ક્યાં હતું આવું કઈ? નહીં, જમીનનો કોઈ ભાવ જ નતો, કોઈ રાખતા નહોતા. ઓહ, કોઈ રાખતા નહોતા. એવા ઘણા ગામમાં અમારે છે કે અમારે આ જમીન કેને રાખી, કેને દેવી કે. ઓહ, કે તમે આટલી જમીન તો રાખો. હા, કે જમીન નથી રાખવી. હવે અટાણે તો જમીન માટે છે ને તો બહુ અઘરી વાત થઈ ગઈ. હવે બહુ કિંમતી જગ્યા થઈ ગઈ. સાચી વાત છે. બહુ કિંમતી થઈ ગઈ. પેલા આટલી કિંમત નહોતી. કેટલી કિંમતી નથી. હવે માણસોએ હેંજા મર્યાદા મૂકી દીધી. એટલે હેંજા શું કહેવાય? મર્યાદા શું કહેવાય? મૂકી દીધી. હવે પૈસાથી જ વાત થઈ ગઈ. વાહ, ખૂબ સાચું, ખૂબ સાચું. કોણ હગાન, શું ભાઈયું, શું પાડોશી, એ કાંઈ ન રહ્યું. વાહ, સમજ્યા? એમ એટલે કે પહેલાના સમય ભૂલાતો નથી. હવે ઘડીએ ઘડીએ રાતનો 2-3 વખત યાદ આવે. ઓહો, કે આવો સમય હવે વિયો ગયો હતો, કિંમતી સમય હતો. એટલે આ પરિસ્થિતિ આવી થઈ ગઈ છે અત્યારે. અને આ જમીન અત્યારે બહુ કિંમતી થઈ ગઈ. હવે જમીન વેચે ત્યારે દુઃખ થાય? જમીન વેચે દુઃખ તો થાય જ ને. એમ કહેવાતું માં જમીન ને. હા, દુઃખ તો થાય ને કે જમીન વેચાય. જમીન વેચી નો કે માને નો વેચાય, માને નો વેચાય એવો ભ્રમ હતો માણસ માટે. હવે કે એ 3-4 વખત વેચીને ખાઈ ગઈ. આટલા રૂપિયા મળે કે 2-3 વખત. અને પછી જાય સિટીમાં. સિટી તો આમ સિટી સારું નહીં. નહીં, આ ગામડા જેવી મજા નો આવે. કા શું ફેરવું? ગામડામાં ખર્ચો કરની જગ્યા છે આ બધી. આપણને આગળ કોઈ ખર્ચ ન લાગે. તમે સિટીમાં બે નડવા માંડીએ આપણે કોકને. બીજા નંબરમાં આપણને એનું વાતાવરણ એનું આપણને પસંદ ન આવે. એનું વર્તન જે છે, એનું વર્કિંગ છે, હેન્ડલ આખું જુદું આવે. અને આ તો તમે આ બે આખો દિવસ તો કાંઈ વાંધો ન આવે. કોઈ તમને એમ ન કહે કે હવે તમે જાઓ અહીંથી. એમ એ ઓટોમેટિક તમે થાકો હોય જાઓ. દાદા ભણેલા છો? એ તો ભણ્યા, થોડું નોકરી કરતા હોય એટલે ભણ્યા તો હોય. 4-5 ચોપડી ભણ્યા. તો આટલું બધું આવડે, ઇંગ્લિશ આવડે ને બધું સારું કહેવાય. ઇંગ્લિશ તો ફૂલ આવડે છે મને. ફૂલ આવડે? કઈ રીતે? એસટીમાં 36 વર્ષ નોકરી કરી, ડ્રાઇવિંગ કરતો. રાજકોટ સુરત 25 વર્ષ હાલ્યો. રાજકોટ સુરત 25 વર્ષ. 85 થી
85 થી 9 સુધી આવ્યો. ઓહો. અત્યારે હું નિવૃત્ત છું. એટલે આમ બધું આપણને હવે અનુભવ ઊંચો, અનુભવ ખૂબ ને. તમે શું કહેવા માંગો છો, તમે શું છો, એટલે આ બધું શું છે, મગજથી કેળવાયેલું છે. સમજ્યા? એટલે અનુભવ સારો, એટલે ખબર પડી જાય. એટલે બિલકુલ ન ભણેલા હોય તો એટલો કોઠાહું જેટલું ઉપજણ આવી ગયું હોય. દાદા આટલો અનુભવ છે તો અત્યારના માણસો કેવા લાગે, અત્યારના છોકરાઓ કેવા લાગે, યુવાનો? કાંઈ નહીં છોકરાઓ. શું કારણ એનું? અત્યારના યુવાનો ખોરાક ફરી ગયા. આવા ખર્ચલ માણસો ક્યાં? સમજ્યા? આવા માણસો આવે, આ મહેનત કરે છે, અને આની માથે 10 ઇંચ પાણી પડે ત્યાં કાંઈ ન થાય. સમજ્યા? અત્યારના માણસો છે એ તો ઘરમાં હુંતા આવી જાય, બીમાર થઈ જાય. કે આ વરસાદ કેટલો વર્ષ છે, આ કેટલી ટાઢી હવા આવે છે, ખમી આગવાની તાકાત ક્યાં નથી. સહન શક્તિ ઓછી. એટલે હા, સહન શક્તિ ઓછી છે. સમયનું પરિવર્તન થઈ ગયું. દુઃખ મોટું એ છે. કેમ ભૂખ લાગે? તમે હમણાં એ વાત કરી કે ક્યારેક ભૂતકાળ યાદ આવી જાય, રાતે ભૂતકાળ યાદ આવે, પેલાનો સમય યાદ આવી જાય. એ સમય ખાવાથી સંતોષ થતો, હવે તો ખાવા સંતોષ જ નથી થતો. ક્યારે આંખું ભીની થઈ જાય એ સમય યાદ કરી? ભીની થઈ જાય. એવો સમય હતો, ભૂલાય જ નહીં. હવે શું યાદ આવે ખાસ? આ બધી ખાદ્ય પદાર્થો આપણને યાદ આવે કે કેવું ખાવાનું મળતું હતું. માણસના ભાવ કેવા હતા. કેવા હતા? એકાદું દાદા કયો તો અમને ખબર પડે. માણસના ભાવ કે એ ખોટું ન બોલતા, કોઈથી છેતરપિંડી ન કરતા. એ સંબંધ જો એક વખત ક્યાંય રસ્તા ભેગા થઈ ગયા પછી સંબંધ ન ભૂલતા. હવે તો બાજુમાં રહેતા હોય ને એ જાતું કરે ને, જૂના સંબંધ હોય તો જાતું કરે ને, બધું એવું થઈ ગયું. બધું પૈસા એ વાત થઈ ગઈ. પૈસા આવતા આ વસ્તુ બની ગઈ. પેલા આવું કઈ હતું નહીં, ભાગદોડ કે માણસ એકા બીજી માણસ પ્રત્યે ભાવ હતો, બહુ હતો. મહેમાન ગતિ હતી, આતિથ્ય ભાવ હતો. અત્યારે બધું ઓછું જોવા મળે છે. હા, ઓછું બિલકુલ નહીં. દાદા આપણે જમીનની હમણાં વાત કરી, તમે કીધું જમીન અત્યારે આટલા ભાવ થઈ ગયા. અત્યારે આટલા ભાવ જમીનના, પેલા કેવા ભાવ હતા જમીન? ક્યાં ભાવ હતો? પૈસો બહુ મોટો હતો. પૈસો મોટો હતો. ધારો કે 50 રૂપિયા હોય, 50 રૂપિયા, તો પછી 70 માં આયા કાંઈ જમીનનો ભાવ નતો. 70 માં પછી 90 સુધીના કોઈ ભાવ નથી. 2005 સુધીના કોઈ ભાવ નથી. હમણાં છેલ્લા બસ હવે આ પછીના 20 વર્ષ પછીનો જે ભાવ આવ્યા છે, એટલા બધા ઓછા આવ્યા ભાવ, ઓછા ભાવ ઊંચા આવી ગયા છે. એટલે અંદાજિત કેટલા પેલા કેટલા હતા અને અત્યારે કેટલા હોય? પેલા 100 રૂપિયા હતા. ઓહો, 100 રૂપિયા. બસ પેલા 100 રૂપિયા. અને અત્યારે ઈની જમીનના કેટલા ભાવ? અત્યારે ઈની જમીનના વધારે હોય છે. બરાબર, વધારે હોય છે. બરાબર, 1000 થી વધારે એનો મોંઘાઈ આવી ગઈ ઉપર. પેલા કોઈ માણસો જમીન વેચતા? ન વેચતા. અને વેચે તો એવું કહેવાય કે કોઈ અન્નમાન એ રીતે જમીન વેચાતી, કે વગર પૈસે પણ જમીન વેચાતી. હા, કોઈ વસ્તુની મોંઘાઈ વસ્તુ હવે અત્યારે બહુ આવી ગઈ ને, તેથી રૂપિયો ચાંદીનો હતો. રૂપિયો હવે અત્યારે 1 રૂપિયો ક્યાં પહોંચ્યો ચાંદીનો? કેટલો બજાર ઊંચી આવી ગઈ ચાંદીમાં. સોનું છે એ આજે 90-95 માં 5-7 માં આપણને સોનું મળતું હતું. એને બદલે અત્યારે હું તમને કહું 1.5 લાખ ઉપર એનો ભાવ થઈ ગયા. હવે 10 ગ્રામના. અત્યારે પૈસાની કિંમત છે ને, પૈસાની કિંમત અત્યારે એક છોકરાઓ 500 દિવસના વાપરે. હા, વાપરી નાખે. તમે કેટલા વાપરતા દિવસના? નાના હતા ત્યારે? નાના હતા અમે આ કોઈ મેળા હોય ને, કોઈ ભીમેજારી જો મેળા હોય, એ 2-3 નાના પૈસા દેતા, એક નો બબુડી ઢબુડીઓ ને એવું ફાંકા વાળા પૈસા આપા. હજી કે છોકરા વાળા ભીમેજારી છે આ વાપરવા. પછી આ 7-8 મેળા હોય તો 2-4 આના આપે વાપરવા. પૈસો મોટો હતો. અત્યારે બધે દાદા એવું થઈ ગયું કે હવે ગામડું મૂકીને શહેરમાં અથવા વિદેશો હવે જાય છે. ખોટાડા માણસો અહીં ગયા હોય એ ત્યાં હાલવા માંડે છે. ખોટા આવે છે. આપણે એમ કે
બીજા લાગી ભાઈ આ ગયા તો સારું કર્યું ઈ ત્યાં હાલવા માંડે. વિદેશમાં હાલી જાય એમાં. આપણે આ સોના ચાંદીના સિક્કા હોય તો એ ન હાલે. આમ જીરારીઓ કે ભાઈ જીરારીઓ અને ઓલા લોઢાના જેવા છે એ વાં હાલવા માંડ્યા એવું છે. એટલે વિદેશમાં સારું તો હોય છે જે કામ લેતા હોય એની પાસે. તો દાદાએ જે રીતે વાત કરી છે પહેલાના સમય વિશે, સંસ્કૃતિ વિશે અને ખાસ કરીને આજના સમય વિશે જે આપણી સામે વાતો દિલ ખોલીને કરી છે, કદાચ એમ થાય કે સાંભળ્યા જ રાખીએ. તો હાલ બસ આટલું, ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.